કડીથી સમાચાર મળી રહ્યા છે. કડીમાં એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી છે. બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ગોવિંદભાઈ પટેલ બની શકે છે ચેરમેન, હિમાંશુ ખમાર બની શકે છે વાઇસ ચેરમેન. જ્યારે મીડિયાને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અપાયું છે મેન્ડેટ. ત્યારે ભાજપના બે જૂથના વિવાદ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે. ગોવિંદભાઈ પટેલને 2.5 વર્ષ માટે ચેરમેન પદ અને ત્યારબાદ 2.5 વર્ષ બાદ હિમાંશુ પટેલ ચેરમેન પદે જોવા મળશે.